તો 12 વિજ્ઞાનમાં આજે આપણે 17મા સમૂહના તત્વોનો અભ્યાસ કરશું, એટલે હેલોજન સમૂહ. હેલોજન તત્વો એમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન મુખ્યત્વે આનો અભ્યાસ આપણે કરીશું. આનો પરમાણુ ક્રમાંક 9, 9 ને 8 17, 17 ને 18 35, 35 ને 18 53. હવે એની ઇલેક્ટ્રોન રચના તો પહેલાં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન આ લખી નાખો પહેલાં, બરાબર. નિષ્ક્રિય વાયુ લખી નાખો. પછી ઇલેક્ટ્રોન રચનામાં હિલિયમ, નિયોન, આર્ગોન ને ક્રિપ્ટોન. હવે હિલિયમ એટલે 2 ઇલેક્ટ્રોન, તો બાકી કેટલા રહ્યા? 9 માંથી 7, તો 2s2 2p5 આ એનો બાહ્ય કોષ થશે બધાનો. 3s2 3p5 મુખ્ય ક્વોન્ટમમાં વધારતા જાઓ. 4s2 4p5 5s2 5p5. તો આમાં 5 ને 2 7, 7 ને 10 17 થઈ ગયા. 5 ને 2 7, 7 ને 18 35 થઈ ગયા. 5 ને 2 7, 7 ને 36. તો બાકી કેટલા રહ્યા? તો 3d10, બરાબર. હવે ગણો 5 ને 2 7 ને 17, 17 ને 36 થઈ ગયા. તો એનો બાહ્ય કોષ. બાહ્ય કોષની ઇલેક્ટ્રોન રચના જો એના પછી તમને ગુણધર્મોનો ખ્યાલ આવશે. તો બાહ્ય કોષમાં NS એમાં 2 ઇલેક્ટ્રોન અને NPમાં 5 ઇલેક્ટ્રોન. તો ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ આપણે કરવો હોય તો આના પરથી બહુ સરળ પડશે. NP5, બરાબર. તો આ બાહ્ય કોષની ઇલેક્ટ્રોન રચના છે. તો રાસાયણિક સંયોજન બનાવવામાં આ ભાગ લે છે, બીજા કોઈ નહીં લે. તો એટલે રાસાયણિક સંયોજકતા એટલે કે રાસાયણિક ગુણધર્મો સમજવામાં પણ બહુ ઇઝી રહેશે આમાં. હવે પરમાણુવીય અને આયનીય ત્રિજ્યા, હવે તમને ખબર છે કે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો પરમાણુ ક્રમાંક વધે, બાહ્ય કોષનો મુખ્ય ક્વોન્ટમાંક વધે, કેન્દ્ર અને બાહ્ય કોષના ઇલેક્ટ્રોનનું અંતર વધે, આકર્ષણ બળ ઘટે, કદ વધે. તો કદમાં વધારો થતો જાય એટલે ત્રિજ્યામાં વધારો થાય, તો આયનની ત્રિજ્યામાં પણ વધારો થાય. પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, જેમ કદ નાનું હોય તેમ ઇલેક્ટ્રોન સહેલાઈથી આકર્ષણ કરશે. તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એટલે ડેલ્ટા EG ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. તો ફ્લોરિનની કેવી છે? સૌથી વધારે છે, બરાબર. હવે આમાં એક અપવાદ છે, બરાબર. ફ્લોરિન છે, ફ્લોરિન કરતાં ક્લોરિનની આયનિક એટલે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી વધારે છે, બરાબર. પછી બ્રોમિન અને આયોડિન. આમાં અહીંયા એક અપવાદ છે. તો ફ્લોરિન કરતાં ક્લોરિનની ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી વધારે, કારણ ફ્લોરિનનું કદ નાનું છે એટલે ઇલેક્ટ્રોન જે છે બાહ્ય કોષના એની વચ્ચે અપાકર્ષણ બળ વધુ છે, જ્યારે આનું કદ મોટું છે, અપાકર્ષણ બળ ઓછું છે એટલે સહેલાઈથી ઇલેક્ટ્રોન મેળવશે. જ્યારે આ એટલી સહેલાઈથી નહીં મેળવે તો આમાં વધારે ઉર્જા મુક્ત થશે. તો ક્લોરિનની ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી વધારે ઋણ છે મતલબ, અને ફ્લોરિનની પછી ક્રમમાં છે, પછી નિયત ક્રમ. પછી આયનીકરણ એન્થાલ્પી, તો કદ જેમ વધે તેમ બાહ્ય કોષનો ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ પડશે આયનીકરણ કરવા માટે. તો કદ નાનું હોય તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય તો ઉપરથી નીચે તરફ જઈએ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન તરફ, તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટશે, બરાબર. હવે વિદ્યુત ઋણતા, કદ નાનું હોય તેમ વિદ્યુત ઋણતા વધુ હોય એટલે ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે 4 એકમ જેટલી છે. તો ઉપરથી નીચે તરફ જઈએ તો વિદ્યુત ઋણતાનું મૂલ્ય પણ કેવું થશે? ઘટતું થશે. તો આ એના મુખ્યત્વે ભૌતિક ગુણધર્મ, આ જેના ગુણધર્મો જે છે જેનો આપણે લગભગ અભ્યાસ કરી ગયા 11થી અત્યાર સુધીમાં. આ પાણીમાં દ્રાવ્યતા જે છે તો ફ્લોરિન ને ક્લોરિન પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે બ્રોમિન, આયોડિન પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. હવે એમના સંયોજનો જે છે એ અમુક ઓર્ગેનિક એટલે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં બેન્ઝીનમાં કે એમાં દ્રાવ્ય થાય. હવે એના રાસાયણિક ગુણધર્મો જે અગત્યના આપણા માટે. વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ, હેલોજન તત્વોની ઓક્સિડેશન અવસ્થામાં વિવિધતા. હવે તો આમાં બાહ્ય કોષની ઇલેક્ટ્રોન રચના તમે જોશો તો 1 ઇલેક્ટ્રોન મેળવે તો -1 ઓક્સિડેશન આંક મળશે, બરાબર. 1 ઇલેક્ટ્રોન મેળવે
તો -1 ઓક્સિડેશન આંકમાંથી બધા મેળવશે. હવે ધન ઓક્સિડેશન અવસ્થાની અંદર એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, પી કક્ષકમાં ઇલેક્ટ્રોન છે 5. આનો બાહ્યકોષ. એટલે જો સીધી રીતે આપણે જોઈએ તો આ 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો +1, આ બીજા 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો કુલ 3 ગુમાવે, પછી +5 અને +7. બરાબર? આટલી ઓક્સિડેશન અવસ્થાઓ મળશે ધન. હવે બધામાં મળશે કે નહીં એ તો પછી જોઈએ, કારણ કે ફ્લોરિનમાં +1 મળશે, +3 ફ્લોરિનમાં નહીં મળે, કેમ કે વિદ્યુત ઋણતા બહુ ઊંચી છે, કદ નાનું છે, એટલે એમાં +3 આપણને નહીં મળે. તો હવે તમને જે સમજાય ભૂમિ અવસ્થામાં, તો ભૂમિ અવસ્થામાં છે બધામાં 1 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે +1. પછી પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે તમારે શું કરવાનું કે 1 ઇલેક્ટ્રોન જે યુગ્મિત ઇલેક્ટ્રોન હતા એમાંથી 1 ઇલેક્ટ્રોન જે છે એ હવે, કેમ કે ફ્લોરિન સિવાય બાકીના તત્વોની અંદર ડી કક્ષક છે, તો ઉત્તેજિત અવસ્થા એટલે શક્તિ મેળવશે, તો આ ઇલેક્ટ્રોન શક્તિ મેળવશે, એ ઇલેક્ટ્રોન ક્યાં છે? ડી કક્ષકમાં. હવે અયુગ્મિત કેટલા છે? 1, 2 અને 3, તો +3 ઓક્સિડેશન અવસ્થા આપશે. પછી વળી બીજી ઉત્તેજિત અવસ્થામાં આ ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થશે, તો હવે કેટલા? 1, 2, 3, 4, 5, તો +5 આપશે. પછી વળી આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં અહીંયા આવશે, 1, 2, 3, 4, 5, 6, 7, અયુગ્મિત કેટલા થયા? 7 થઈ ગયા. બરાબર? 1, 2, 3, 4, 5, 6 અને 7, તો +7 આપશે. તો આ પ્રમાણે ઓક્સિડેશન અવસ્થાઓ આપણને મળશે. પ્રથમ ઉત્તેજિત અવસ્થા, દ્વિતીય ઉત્તેજિત અવસ્થા અને તૃતીય ઉત્તેજિત અવસ્થા. અને ભૂમિ અવસ્થામાં 1 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે એટલે +1 આપશે. તો એની ઓક્સિડેશન અવસ્થાઓ થઈ. બરાબર? હવે આમાં આંતર હેલોજન, ઓક્સાઇડ અને ઓક્સો એસિડ સંયોજનોમાં હેલોજન તત્વો ફ્લોરિન સિવાય +4 અને +6 ઓક્સિડેશન અવસ્થાઓ આપશે. એટલે કે ફ્લોરિન +4 અને +6 નહીં આપે, તો ક્લોરિન આપશે. તો દાખલા ClO2. બરાબર? તો આમાં ક્લોરિનનો ઓક્સિડેશન આ કેટલો છે? ક્લોરિનનો +4, ClO3 +6. બરાબર? એ પ્રમાણે બ્રોમિન BrO2 +4 અને BrO3 +6 ઓક્સિડેશન અવસ્થાઓ આપશે. બરાબર? બ્રોમિન. ફ્લોરિન નહીં આપે, કારણ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા બહુ ઊંચી છે, એટલે ઇલેક્ટ્રોન એમાં ભાગીદારી કે એમાં સહેલાઈથી મળશે નહીં. તો ઓક્સિડેશન અવસ્થાઓ ફ્લોરિન સિવાય બાકીના તત્વો +4 અને +6 આપશે. પછી BrO3 લખો કે Br2O6 લખો, બરાબર? એક જ કહેવાય. તો સામાન્ય રીતે -1 ઓક્સિડેશન અવસ્થા આપશે અને ઓક્સાઇડમાં +6, +4 પણ આપશે. બરાબર? તમારા હવે ક્રિયાશીલતાનો ક્રમ જે છે, સૌથી વધુ ક્રિયાશીલ તત્વ કયું? તો ફ્લોરિન, પછી ક્લોરિન, પછી બ્રોમિન અને આયોડિન. એનો ક્રમ છે. ક્રિયાશીલતામાં સૌથી વધુ ફ્લોરિન, પછી ક્લોરિન, પછી બ્રોમિન, પછી આયોડિન. તો આ ક્રિયાશીલતાનો ક્રમ જે છે, એટલે કે પ્રક્રિયા કરવાની ઝડપ, વૃત્તિ એમ બીજા અર્થમાં. તો ધાતુ અને અધાતુ બંને સાથે સીધા સંયોજાય અને હેલાઇડ બનાવશે. દાખલા કે HCl અધાતુ સાથે જોડાણું, ધાતુ સાથે NaCl, તો ધાતુ સાથે જોડાણું, અધાતુ સાથે જોડાયું, તો હેલાઇડ બનાવશે. હાઇડ્રોજન હેલાઇડ, સોડિયમ હેલાઇડ, સોડિયમ ક્લોરાઇડ, હાઇડ્રોજન ક્લોરાઇડ. બરાબર? હવે ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ જે છે, ઓક્સિડેશન એટલે શું? કે પોતાનું રિડક્શન થવું. પોતાનું રિડક્શન થવું એટલે જેટલું ઝડપથી પોતાનું રિડક્શન થાય એટલું ઝડપથી બીજાનું ઓક્સિડેશન કરશે. તો ફ્લોરિન જે છે ઇલેક્ટ્રોન આકર્ષક છે, તો ફ્લોરિન 0માંથી ફ્લોરિન -1 બને, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય એટલે પોતાનું રિડક્શન, તો બીજાનું ઝડપથી ઓક્સિડેશન કરી નાખશે. તો ફ્લોરિન પ્રબળ ઓક્સિડેશન કરતા છે, સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે ફ્લોરિન. તો જો ધાતુના હેલાઇડ હોય કે કોઈ પણ હેલાઇડ હોય, એની ફ્લોરિન સાથે પ્રક્રિયા કરો. હવે તમને જે પ્રક્રિયા બુકમાં આપેલી છે આ પ્રમાણે F2 + 2x- તો 2F- + x2, એટલે જો આ -1માંથી 0 એટલે ઓક્સિડેશન થયું, આ 0માંથી -1 થયું એટલે એમાં શું થયું? રિડક્શન. તો આ રેડોક્સ પ્રક્રિયા થઈ. હવે આની અંદર હું એક ઉદાહરણ આપું તમને કે ફ્લોરિનની પ્રક્રિયા 2x લીધો ને, હું NaCl લઉં. બરાબર? X એટલે હેલોજન, ક્લોરિન. તો આમાં બનશે શું? તો આમાંથી NaF સોડિયમ ફ્લોરાઇડ વત્તા ક્લોરિન વાયુ છૂટો પડશે, એટલે આને આપણે 2 વડે ગુણી નાખીએ. બરાબર?
થઈ ગયું. આ બે પ્રક્રિયા એક જ છે. મેં આમાં તમને ઉદાહરણ આપ્યું, એને એક્સ હેલોજન ખાલી લીધો, બરાબર, મેં સોડિયમ હેલાઇડ લઈ લીધો, કેમ કે આનું તો અમે અસ્તિત્વ છે નહીં, સ્વતંત્ર અસ્તિત્વ તો છે નહીં, એટલે આપણે પ્રક્રિયા લીધી એમ. આ લખી શકાય સમજાવવા માટે. તો ફ્લોરિન સોડિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશે તો ક્લોરિન વાયુ છૂટો પડશે, પણ સોડિયમ ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા ક્લોરિન આ રિવર્સેબલ નથી. આ પ્રક્રિયા નહીં થાય, રિવર્સ નહીં થાય, કેમ કે ફ્લોરિન છે ને એ પ્રબળ ક્રિયાશીલતા ધરાવે છે ને આ ઓછી છે. તો આનું વિસ્થાપન આ નહીં કરે, પણ ક્લોરિનનું વિસ્થાપન ફ્લોરિન વડે થશે, પણ ફ્લોરિનનું વિસ્થાપન ક્લોરિન વડે નહીં થાય. એટલે એનો મતલબ શું જો કે સૌથી વધુ ક્રિયાશીલ કોણ છે? ફ્લોરિન. તો ફ્લોરિન ક્લોરિનનું વિસ્થાપન કરશે, ફ્લોરિન બ્રોમિનનું વિસ્થાપન કરશે, ફ્લોરિન આયોડિનનું વિસ્થાપન કરશે, ક્લોરિન બ્રોમિનનું વિસ્થાપન કરશે, ક્લોરિન આયોડિનનું વિસ્થાપન કરશે, પછી બ્રોમિન આયોડિનનું વિસ્થાપન. પણ આયોડિન કોઈનું વિસ્થાપન કરી શકશે નહીં. એટલે એમ આપે કે ધારો કે સોડિયમ ક્લોરાઇડ વત્તા આયોડિન, તો પ્રક્રિયા થશે નહીં. આ વિસ્થાપન આ નહીં કરી શકે. પણ જો સોડિયમ આયોડાઇડ હોય ને એમાં ક્લોરિન ઉમેરો તો સોડિયમ ક્લોરાઇડ બનશે, એ થશે. તો ક્રિયાશીલતા ઉપર આધાર છે આનો, બરાબર. હવે પાણી સાથેની પ્રક્રિયા. પાણી સાથેની પ્રક્રિયામાં ફ્લોરિન ક્યાં જુદો પડે છે કે ફ્લોરિન જે છે ને ફ્લોરિનેટિંગ એજન્ટ છે. એટલે પાણી સાથે જ્યારે આપણે H2O વત્તા ફ્લોરિન, એમાં ફ્લોરિન વાયુ પસાર કરીએ તો આમાં શું થશે કે આમાંથી સોડિયમ ફ્લોરાઇડ બનશે. એટલે સોડિયમ ફ્લોરાઇડ નહીં, તો ફ્લોરિન સાથેની પ્રક્રિયામાં એટલે કે એસિડ બનશે, હાઇડ્રોફ્લોરિક એસિડ, બરાબર, અને એમાંથી ઓક્સિજન છૂટો પડશે. તો ફ્લોરિન સાથેની પ્રક્રિયા પાણીની કરીએ આપણે આની પ્રક્રિયા, તો શું છે જે આમાંથી ઓક્સિજન છૂટો પડશે, એટલે હાઇડ્રોજન ફ્લોરાઇડ HF વત્તા O2, બરાબર, આને 2 વડે ગુણી નાખીએ તો 4 તો આને 2 વડે ગુણી, એટલે કે હાઇડ્રોફ્લોરિક એસિડ બનશે અને ઓક્સિજન છૂટો પડશે. એટલે આ ફ્લોરિન માટે જ ફક્ત. પરંતુ પાણીની અંદર ક્લોરિન પસાર કરીએ, ક્લોરિન, તો આમાં H+ અને વત્તા OH- આ પાણીનું વિયોજન થાય. આ ક્લોરિન જે છે એ +-1 અને ક્લોરિન +1, તો આમાં HOCl બનશે અને આમાં HCl બનશે. તો આમાં બનશે HCl વત્તા HOCl. આમાં +1 છે, આમાં -1 છે ક્લોરિન. તો આ હાઇડ્રોક્લોરિક એસિડ છે, આ હાઇપોક્લોરસ એસિડ છે. તો આમાં 2 એસિડ બનશે, હાઇપોક્લોરસ એસિડ અને હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. તો હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે માઇનસ, હાઇપોક્લોરસ +1. તો બાકીના જે છે હેલોજન તત્વો, હેલોજનના એટલે કે ડાયહેલોજન, એ પાણી સાથે પ્રક્રિયા કરીને હેલસ એસિડ અને હાઇપોક્લોરસ અને હેલસ એટલે હેલિક એસિડ એટલે ક્લોરિક, આ 2 એસિડ બનાવે છે. જ્યારે ફ્લોરિન જે છે એ ઓક્સિજન વાયુ છૂટો પડશે ને હાઇડ્રોફ્લોરિક એસિડ બનાવે. આમાં ઓક્સો એસિડ નહીં બને, આમાં ઓક્સો એસિડ બને છે. તો બાકીનાની પ્રક્રિયા, ધારો કે આયોડિનની પ્રક્રિયા લખવી હોય, H2O વત્તા આયોડિન, તો આમાંથી HI હાઇડ્રોક્લોરિક એસિડ અને HOI, બરાબર. તો હાઇપોઆયોડસ એસિડ અને હાઇપોઆયોડિક એસિડ એટલે હાઇડ્રોજન આયોડિક, એટલે કે હાઇડ્રોજન આયોડાઇડ અને હાઇપોઆયોડસ એસિડ, બરાબર, +1 ઓક્સિડેશન આંક છે એટલે અસ લાગશે હાઇપોઆયોડસ એસિડ. જેમ હાઇપોક્લોરસ એસિડ ઊંચો ઓક્સિડેશન આંક હોય તો એમાં લાગશે ઈક લાગશે, હાઇપોક્લોરસ, પછી ક્લોરસ, ક્લોરિક અને પરક્લોરિક, 4 ઓક્સો એસિડ મળશે એમાં. તો આ પ્રમાણે પાણી સાથે ફ્લોરિન પ્રક્રિયા કરશે તો HF બનશે અને ઓક્સિજન વાયુ છૂટો પડશે. જ્યારે બાકીના જે છે એ શું બનાવશે? 2 એસિડ બનાવશે. કેવા પ્રકારના? તો એક હેલિક એસિડ અને હેલસ એસિડ, બરાબર, 2 એસિડ છૂટા પડશે. હવે ફ્લોરિનની અનિયમિત વર્તણૂક.